I would like to start with a saying, an activity without direction is called change, but the same activity with direction is called progress. And how do we address जो हमें direction देते हैं, जे अपने direction આપણે એમને કેવી રીતના બોલાવીએ? How do we acknowledge that person? We call him managing director, or we call him the director. And with us we have Mr. Paresh Haribhakti, who is the managing director of TCR Advance in Vadodara or Baroda, how we call it. તો આજે તમે અહીંયા મુંબઈ આવ્યા છો. સૌથી પહેલાં તો બહુ સારું લાગ્યું કે તમે મુંબઈ આવ્યા. અમને આ રીતના જ મળતા રહેતા હોજો. અને સાથે સાથે TCR એડવાન્સ અને TCRનો જે ફરક છે એ મને જરા જણાવજો. આમાં TCRનો મતલબ છે ટ્રસ્ટ, કોમ્પિટન્સ અને રિલાયબિલિટી, જે ધાતુ વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં ખૂબ જરૂરી છે. હવે હું જ્યારે બાફના સરને મળ્યો ત્યારે બાફના સરને અમે વાત કરી કે ઇન્ડિયા એક પ્રોગ્રેસિવ કન્ટ્રી તરફ આગળ વધી રહ્યું છે, તો હવે આપણે એડવાન્સ મેટલર્જિકલ સર્વિસીસ પણ ચાલુ કરવી જોઈએ. અને આ વાતના ધ્યાનમાં લઈ અને સરે જ નામ આપ્યું કે આપણે TCR એડવાન્સ્ડ કરીને કંપની ખોલીએ, જેમાં આપણે લોકોને એડવાન્સ્ડ પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાની કોશિશ કરીએ. ઓકે, સો ધીસ ઇઝ હાઉ ધી એડવાન્સ વર્ડ હેઝ કમ. તો અહીંયા જે બધા મશીન્સ છે, જે ટેકનોલોજી છે, જે મિકેનિકલ એન્જિનિયર્સ છે, હા, તો એમાં અને TCR એડવાન્સમાં શું ફરક છે? હા, એમાં એક મૂળભૂત ફરક એ છે કે અહીંયા આગળ આપણું કામ વધારે ઇન્ડસ્ટ્રીયલ પેથોલોજીનું કામ છે, જ્યારે વડોદરામાં ઇન્ડસ્ટ્રીયલ ડાયગ્નોસ્ટિક્સનું કામ વધારે છે. આપણે ડાયગ્નોસ્ટિકનું કામ કરીએ છીએ. આપણે પૃથક્કરણ કરી અને આપણે એમાં જે તકલીફ હોય તો કોઈ વસ્તુની ગુણવત્તા વધારે સારી રીતે કેવી રીતે કરી શકાય, અથવા કોઈ વસ્તુની લાઈફ મળતી નથી તો કેમ મળી શકે, અથવા કોઈ વસ્તુ અચાનક તૂટી ગઈ તો એ કેમ તૂટી ગઈ. અચ્છા, એ બધી વસ્તુઓનું સંશોધન એડવાન્સ્ડ લેબમાં થાય છે. અરે વાહ. અને તમે જ્યારે વિકી સરને જ્યારે મળ્યા તો કેવી રીતના મળ્યા? કેવી રીતના તમે આ કંપની સાથે જોડાઈ ગયા? એનો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે હું TCRનો એક ક્લાયન્ટ હતો. અચ્છા. અને અમે લોકો ટેસ્ટિંગ વખતે મળતા હતા, તો અમે અક્ષર એ વાત કરતા હતા કે ટેસ્ટિંગમાં શું ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. બરોબર. અને એ અમારું જે ડાયમેન્શન હતું એ અલગ લેવલનું હતું, જેનાથી એમને એવો વિચાર આવ્યો કે હા, આપણે હજી ઘણા ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, કારણ કે એમની પાસે સમજણ પૂરેપૂરી હતી, કારણ કે એમ તો ઇન્ડસ્ટ્રીનો નર્વ્સ જાણતા હતા એ. બરોબર છે. તો એમને એક એવી વ્યક્તિની જરૂર હતી જે એમના વિચારોને વાચા આપે. અને મારો પણ એ જ એમ હતો કે આપણે ઇન્ડસ્ટ્રીને આગળ જઈને આ રીતે મદદ કરીએ. તો જો બે વિચારો ભેગા થયા તો એક TCR એડવાન્સનું આયોજન થયું. તો તમે પહેલાંથી જ વડોદરામાં રહેતા હતા? હા, મારો જન્મ વડોદરામાં જ થયો અને હું ભણ્યો પણ વડોદરામાં, અને હું વડોદરાની છોકરી જોડે જ લગ્ન કર્યા મેં. અચ્છા, તો બધું વડોદરામાં જ છે મારું. તો એ બાપના સર સમજી ગયા એટલે એમને વડોદરા, તમને ત્યાં વડોદરામાં એક નવું ફેસિલિટી ચાલુ કરી, ચાલુ કરવાની એ ઈચ્છા થઈ. અને એ પોતે આવ્યા હતા અને એમને જોયું કે વડોદરા અને ગુજરાત એ છે ને કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીનો હબ છે. અચ્છા. તો એ પણ એમનો બિઝનેસ એંગલ પણ હતો વડોદરામાં ચાલુ કરવાનો, જેનાથી વડોદરાની અંદર આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝનો બેનિફિટ મળે. અને એ ખરેખર સાબિત થયું કે ઇન્ડસ્ટ્રીને ઘણો બેનિફિટ થયો અને TCR એડવાન્સનો પણ પ્રોગ્રેસ થયો. અરે વાહ. તો હવે આગળ જ્યારે પ્રોગ્રેસની વાત કરીએ તો હવે નવા કયા એવા ક્લાયન્ટ્સ છે કે કયા ચેલેન્જીસ છે કે કયા પ્રોજેક્ટ છે જેના ઉપર આપણે પાક્કું આપણને કામ કરવાનું છે કે કામ કરી રહ્યા છે? જો અત્યારે આપણે એક સૌથી અગત્યની વસ્તુ છે કે જે ટેસ્ટિંગમાં TCRનું નામ છે, એવું ઇન્વેસ્ટિગેશનમાં TCR એડવાન્સનું નામ છે. અચ્છા. અને એ નામનો ઉપયોગ કરી અને હવે આપણે ઘણા બધા ડેટા આપણી પાસે આવી ગયા છે કે ઇન્ડસ્ટ્રીમાં ફેલિયર ક્યાં થાય છે. અચ્છા. એટલે હવે આપણે નવી AI પદ્ધતિનો ઉપયોગ કરી અને આ ડેટાને ઉપયોગ કરીને આપણે એને પ્રિવેન્શનમાં લઈ જઈએ છીએ, આ ટેકનોલોજીને, કે ભાઈ પ્રોબ્લેમ થતાં પહેલાં એને કેવી રીતે અટકાવવું. તો એ એક અત્યારનું કદમ જો આપણું એ દિશામાં આગળ મૂકી રહ્યા છે, અને એ આપણે અત્યારે તમે એવું સમજી શકો છો કે દુનિયાના ડેવલપ દેશો પણ આ જ કરી રહ્યા છે જે આપણે કરી રહ્યા છે. બરાબર. તો એમાં તમે AIનું પણ ઇન્વોલ્વમેન્ટ લઈ રહ્યા છો, અને હવે જે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એબ્સોલ્યુટલી એ ફિલોસોફી ઉપર આપણે ચાલી રહ્યા છે. ધેટ્સ એબ્સોલ્યુટલી. અને એ ફિલોસોફી પર ચાલીશું તો જ આપણે ઇન્ડિયાને નંબર 1 લેવલ પર વર્લ્ડમાં મૂકી શકીશું. વાહ વાહ વાહ, બહુ જ સારું લાગ્યું તમારા સાથે વાત કરીને સર. સાથે સાથે ઓફકોર્સ અહીંયા
TCRમાં મુંબઈમાં આપણે 50 વર્ષ થઈ ગયા છે અને વી આર સેલિબ્રેટિંગ ધ 50th એનિવર્સરી. તો મેં સાંભળ્યું વડોદરામાં પણ કંઈક થઈ રહ્યું છે, શું થાય છે? સી આમાં કેવું છે કે આ છે ને એક બાપ બેટાની એનોલોજી છે કે બાપ 25 વર્ષના હતા ત્યારે એમને બેટાને જન્મ આપ્યો, તો બાપ 50નો થયો તો બેટો પણ 25નો થયો છે. અરે વાહ. એટલે TCR એડવાન્સ પણ સિલ્વર જુબેલી વર્ષમાં આવ્યું છે, TCR એન્જિનિયરિંગની જેમ ગોલ્ડન જુબેલીની, અને એનો અમને ખૂબ આનંદ છે કે આ બંને પ્રસંગો બંને કંપની માટે એક સાથેના વર્ષમાં આવી રહ્યા છે. એનાથી અનેરો આનંદ શું હોઈ શકે. વાહ વાહ વાહ. તો એટલે બહુ બધા સેલિબ્રેશન ચાલુ છે એક જ સાથે, એક જ વર્ષમાં. તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. થેન્ક યુ સો ફોર મચ યોર સિલ્વર જુબલી એટ TCR એડવાન્સ. અને આવી રીતના જ અમને મળવાનો લાભ દેતા રહેજો અને નવું જે થતું હોય અમને પાક્કું જણાવતા રહેજો. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ વન્ડરફુલ ટુ મીટ યુ.